હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ કંઈક એવા સવાલ કે જેનો જવાબ આપણને ઓપ્શન આપેલો હોય ત્યારે વધુ તકલીફ પડે છે. તો આપણે ઓપ્શન વગર પણ આપણે જવાબ કઈ રીતે શોધી શકીએ છીએ. વધારે જેને સ્ટુડન્ટ શું મિસ્ટેક કરે છે, જે રીતે સવાલ આપેલો છે 5 વર્ષ પહેલાં ABCની ઉંમરનો સરવાળો 55 હતો. 4 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો વધારે સ્ટુડન્ટ શું કરે છે, ભૂલ શું કરે છે, 55 લખે, પછી 4 વર્ષ પછી એટલે 5 વર્ષ પહેલાં કીધું એટલે 5 પ્લસ કરશે, પછી 4 પ્લસ કરશે અને પછી એમનો આન્સર ડાયરેક્ટ લખી દેશે 64. બટ ઇટ ઇઝ રોંગ. જોવાનું છે 5 વર્ષ પહેલાં પણ વ્યક્તિ કેટલા છે? 3, A, B અને C. એટલે 5 વર્ષ પહેલાં ઉંમરનો સરવાળો હતો 55 અને આપણને પૂછ્યું છે 4 વર્ષ પછી, એટલે હાલનો સરવાળો કેટલો થશે? 55 પ્લસ 3 ગુણ્યા હાલ 5 વર્ષ છે 5. 55 પ્લસ 3 ગુણ્યા 5 બરાબર 15, એટલે 55 પ્લસ 15 કેટલું થશે? 6 પ્લસ 7 70. હવે પૂછ્યું છે 4 વર્ષ પછી. 4 વર્ષ પછી એટલે હાલની ઉંમરમાં, એટલે કે 70 વર્ષ, તેમાં 4 વર્ષ પછી એટલે 3 ગુણ્યા 4. 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો કરવાનો છે, માટે 3 ગુણ્યા 4 થશે. 70 પ્લસ 3 ગુણ્યા 4 એટલે કે 12. 70 પ્લસ 12 કેટલા થશે? 82.